જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ કે જીવનમાં પછતાવું ન હોય તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો. તો ચાલો જાણીએ આગળ આ વિડીયોમાં. નંબર 1, આ સમય તમારો છે, માત્ર એ લક્ષ્ય પર ધ્યાન ન આપવું જોઈએ. આ યુવાનીનો સમય છે. આપણું તન અને મન શક્તિથી ભરપૂર હોય છે. આ સમય એવો હોય છે જેમાં તમે ધારો એ કામ કરી શકો છો. આ સમયમાં ઊંચું લક્ષ્ય બનાવો અને તેમના પર કામ કરો તો નક્કી તમે સફળ થશો. નંબર 2, યુવાનીમાં સમય બરબાદ ન કરવો જોઈએ. આ સમય નીકળી ગયો તો પછતાવા સિવાય તમારી પાસે કંઈ નહીં બચે. આ સમય કંઈક મેળવવાનો છે, કંઈક એચીવ કરવાનો છે. હંમેશા કામમાં વ્યસ્ત રહો. ફાલતુ જગ્યાએ સમય બરબાદ ન કરો. તમારા આ સમયની કિંમત અમૂલ્ય છે, તેનું ફાલતુ જગ્યાએ રોકાણ ન કરો. નંબર 3, નવું શીખતા રહેવું જોઈએ. જેટલું શીખશો એટલો જ ફાયદો થશે. આ ઉંમરે આપણું મન મગજ ઉર્જાથી ભરેલું હોય છે. જે શીખશો તે યાદ રહેશે. સ્કિલ ડેવલપ કરો, કોઈ કામમાં મહારત હાંસલ ન કરો. નંબર 4, સારા શ્રોતા બનો. જીવનમાં આગળ વધવું હોય તો સાંભળતા શીખો. સારા શ્રોતા બનો. ચારે બાજુ લોકો જ્ઞાન આપવા બેઠા જ છે, ખૂબ સાંભળો. નક્કી અનેક નવા વિચાર, આઈડિયા મળશે. કોઈને જવાબ આપવા નહીં, પણ તે શું કહેવા માંગે છે તેને સમજવા સાંભળો. ખૂબ જ જાણવા મળશે. નંબર 5, ખૂબ વાંચન કરો. આજની દુનિયામાં પુસ્તક તમારો સર્વશ્રેષ્ઠ શિક્ષક બની શકે છે. તમને ગમતા પુસ્તકો વાંચો. માહિતીના આ યુગમાં અપડેટ રહેવું જરૂરી છે. વાંચવાથી કલ્પના શક્તિનો વિકાસ થાય છે, જે દરેક જગ્યાએ કામ લાગે છે. તમે દુનિયા કરતાં અલગ વિચારી શકશો. માટે આગળ વધવું હોય તો ખૂબ જ વાંચો. નંબર 6, સ્વચ્છ અને સુઘડ કપડાં પહેરો. હંમેશા કોન્ફિડન્સથી ભરપૂર રહો. આ ઉંમરે આત્મવિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે. આ માટે સારા કપડાં પહેરવા ખૂબ જ જરૂરી છે. ખાસ સારા કપડાં એટલે મોંઘા અને બ્રાન્ડેડ નહીં, પણ સ્વચ્છ અને સુઘડ કપડાં. સારા કપડાં પહેરવાથી આત્મવિશ્વાસ વધી જાય છે. નંબર 7, નકારાત્મક લોકોથી દૂર રહો. આ ખૂબ જ જરૂરી છે. આ તારાથી નહીં થાય. આ ખૂબ અઘરું કામ છે, રિસ્ક વધારે છે. આવું બધું બોલનારા લોકોથી દૂર રહો. હંમેશા તણાવમાં, ગુસ્સામાં રહેનારા લોકોથી દૂર રહો. જે લોકો તમારામાં નકારાત્મક ફેલાવવાની વાત કરે તેનાથી દૂર રહેજો. નંબર 8, સ્વયં પર વિશ્વાસ રાખો. આ ઉંમરે સૌથી અગત્યની વાત એ છે કે શરીર તમને સાથ આપતું હશે. આ ઉંમર એવી છે કે દુનિયાનું કોઈ પણ લક્ષ્ય તમે મેળવી શકો છો. બસ સ્વયં પર વિશ્વાસ રાખો અને લક્ષ્યને મેળવવા પર ધ્યાન આપો. નંબર 8, મનને શાંત રાખો. ધીરજ રાખો. મનને શાંત રાખો. પડકારજનક સમયમાં પણ જો તમે મનને શાંત રાખી શકો અને થોડી ધીરજ રાખશો તો સમજી લો કે તમારું અડધું કામ સરળ થઈ જશે. ધીરજ અને શાંત મન કળયુગના ગુણ છે. આ 2 ગુણ તમારામાં હોવા જોઈએ. નંબર 10, શરીર અને સ્વાસ્થ્યને સાચવો. શરીરને સાચવવું પણ જરૂરી છે. ખોરાક પર ધ્યાન આપો. ગમે તેવો કચરો પેટમાં ન નાખો. ખડતલ શરીર બનાવો. થોડી કસરત કરો અને પોષણયુક્ત આહાર લો. જીવનમાં સફળતા મેળવવા શરીરને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે. શરીર સ્વસ્થ નહીં હોય તો સફળતા મેળવવી પણ અને તેનો આનંદ માણી શકશો નહીં. માટે શરીર પર ધ્યાન આપો. જો મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી અવનવા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને.